ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત સહિત સમગ્ર રાજ્યમાં માસૂમોના માંદગીમાં થતા મોતને લઈ ચિંતાનો માહોલ છે। ત્યારે સુરતના પૂણા વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકને 2 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। તાવ આવતો હોવાથી દાખલ કરાયા બાદ અચાનક તેનું મોત થયું હતું, જેથી પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો। પૂણા ગામ વિસ્તારમાં સંદીપભાઈ ચૌહાણ પરિવાર સાથે રહે છે। તેમના 4 વર્ષના દીકરા રુદ્રને છેલ્લા 4 દિવસથી તાવ આવતો હતો। સ્થિતિ બગડતા તેને 2 દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સારું ન થતાં તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। સારવાર દરમિયાન બાળકના મોતને લઈને પરિવાર ભારે શોકાતુર રહી ગયો હતો। તમારું નામ જણાવો, શું ઘટના બની? મારું નામ ચૌહાણ સંદીપ અને મારા છોકરાનું નામ રુદ્ર ચૌહાણ। પહેલાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યાંથી એમ કીધું કે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ। 2 દિવસ એને તાવ આવતો હતો, એટલા માટે સવારમાં 2 ઉલટી થઈ લોહીની, એટલા માટે અમે પ્રાઇવેટમાં લઈ ગયા, તે પછી એને સિવિલમાં મોકલ્યા, બરાબર। અને અહીંથી મૃત જાહેર કર્યો છે। 4 વર્ષનો નહીં, પહેલાં તો કંઈ બીમારી નહીં હતી, બસ આ 2 દિવસ તાવ આવ્યો એ જ બીમાર। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।